ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આમાં કોષ વિષયક ચર્ચાનો ઉપસંહાર કરતા ગ્રંથકારે કહ્યું, ગૌણાત્મા પુત્ર ભાર્યાદિ મિથ્યાત્મા અન્નમયાદિક બ્રહ્માનંદો મુખ્યાત્મા. આમ ત્રણ વ્યાખ્યા કરી આત્માની: ગૌણાત્મા, મિથ્યાત્મા, મુખ્યાત્મા. ગઈ વખતે ગઈકાલે કહ્યું કે જે સમય આપણે જેને આત્મા માનીએ એ સમય આપણને એ સૌથી પ્રિય હોય. એના માટે બીજી બધી વસ્તુઓનો ત્યાગ થઈ જાય. ક્યારેક ગૌણાત્મા પુત્ર કે પત્ની કે પુત્રી કે કોઈ પણ જેને આપણે અત્યંત આસક્તિ હોય, એવું કહે છે કે આપણા મહારાણા પ્રતાપ તો બિચારા રખડતા હતા ને, ખાવાનું પણ ના મળે. એનું પરિવારની સાથે હતું. એક સમય એવો આવ્યો એટલે મહારાણા પ્રતાપે તો કહ્યું કે હું તો કોઈ રીતે તાબે થઈશ નહીં, ગમે તે સંજોગોમાં. એક દિવસ એવો આવ્યો કે એ તો ઘાસની રોટલી ખાતા હતા, એ રોટલી પણ ના મળે, એને દીકરાને ના મળે. તો કે તો હવે તો એ તૈયાર થઈ ગયા. પોતાના દીકરાનો જ્યારે પ્રશ્ન આવ્યો ત્યારે પોતાનું પણ છોડવા માટે પણ તૈયાર થઈ ગયા. ત્યારે દીકરો આત્મા બની ગયો, જેને વડે બધી વસ્તુનો ભોગ અપાય. ક્યારેક શરીર આત્મા બની જાય ત્યારે બધી બાકીની વસ્તુનો ભોગ અપાય. ઘણીવાર પોતાના સંતાનો કે પોતાના સગા માતા પિતાને કોઈને બચાવવા માટે લોકોએ ઘર મળતું હોય તો બચાવવા પોતાનો ભોગ આપેલો છે. ભૂકંપ વખતે પણ એવું થયેલું છે કે કોઈને બચાવવા જતાં આ લોકોએ પોતાનો ભોગ આપેલો છે. ગૌણ આત્મા તેને આત્મા માનવામાં આવે છે. ક્યારેક પોતાને બચાવવા માટે બીજાનો ભોગ આપી દે, એ વધારે બને. આ મિથ્યાત્મા માટે ક્યારેક પોતાની લાગણી આત્મા બની જાય, ક્યારેક પોતાનો આગ્રહ આત્મા બની જાય.
ક્યારેક અહંકાર આત્મા બની જાય અને ભલી વસ્તુ છોડી દે. તું તારા રસ્તો મારા રસ્તે કહી દે, મારો આગ્રહ. આમ આમાંથી કશાય ને અજ્ઞાની માટે મુખ્ય આત્મા તો આત્મા બનવાનું નથી, પણ ગૌણ આત્મા ક્યારેક આત્મા બની જાય, ક્યારેક મિથ્યા આત્મામાં ક્યારેક શરીર આત્મા બની જાય, ક્યારેક ભૂખ એવી લાગી હોય તો કહેવાય વિશ્વામિત્રજી માટે બહુ લાંબી તપસ્યા કરી અને ઉઠ્યા એમાંથી મહાભયંકર ભૂખ લાગી તો પછી ગમે જે આવ્યો ખાઈ ગયા. બધાનું પોતાનું જે કંઈ સામાન્ય રીત રિવાજ હોય કે વ્યવસ્થા હોય, ધર્મ હોય, બધી વસ્તુનો ત્યાગ થઈ ગયો. એટલી ભૂખ લાગેલી, ત્યારે એ આત્મા બની ગયો. આમાં બધા મિથ્યા આત્મા છે, પણ તે વ્યક્તિને એની ક્યારેક આત્મા માનવામાં આવે છે તો આપણે એને મિથ્યા કહીએ છીએ. તે વખતે એ વ્યક્તિ એને મિથ્યા નથી કહેતી, એનો આત્મા જ છે. તો મિથ્યા એટલા માટે કે ભ્રમમાંથી આત્માનો ખ્યાલ જન્મેલો છે. એટલે કે આત્મા સચ્ચિદાનંદ છે. આત્મા શું છે? તો જેવી રીતે લોખંડના અગ્નિના સંયોગની અંદર લોખંડના ગુણો અગ્નિમાં આવે, અગ્નિના ગુણો લોખંડમાં આવે, તો અગ્નિના ગુણ લોખંડમાં આવે તો લોખંડ લાલ બની જાય, લોખંડ ગરમ બની જાય. તેમ આત્માના ગુણો અનાત્મામાં આવે. આમ તો આત્મા પ્રિય છે, પણ અને આત્મા માનો એટલે આ પ્રિય બની જાય, અનાત્મા પ્રિય બની જાય. આત્મા શું છે? અને હું પણ અનાત્મામાં આવી જાય, દેહ હું બની જાય. આત્મા ચેતન છે તો દેહ ચેતન બની જાય. તેવી રીતે આ બધી ઉપાધિની મર્યાદાઓ આત્મામાં આવી જાય. પરસ્પર અન્યોન્ય અધ્યાસ છે, અન્યોન્ય તાદાત્મ્ય છે. બ્રહ્માનંદો અંતમાં આ બધા આત્માઓ પછી આ પ્રકારની પ્રક્રિયાથી જ્યારે દેહ હું છું એ પ્રકારના વિવેકથી જે ગૌણ આત્મા છે, પુત્ર ભાર્યા દેહ એ અનાત્મા છે એવો દ્રઢ નિશ્ચય થઈ જાય. પછી એક સ્તર કે પ્રાણ આત્મા છે એનાથી આ દેહ અનાત્મા છે એવો નિશ્ચય થઈ જાય. મન આત્મા છે એનાથી પ્રાણ અનાત્મા છે નિશ્ચય થઈ જાય. બુદ્ધિ આત્મા છે એ દ્વારા મન અનાત્મા છે એવો નિશ્ચય થઈ જાય. આનંદ આત્મા છે એ દ્વારા વિજ્ઞાન પણ અનાત્મા છે એવો નિશ્ચય થઈ જાય. પછી બ્રહ્મ આત્મા છે એ દ્વારા આનંદમયનો પણ નિશ્ચય અનાત્મા એવો નિશ્ચય થઈ જાય. ત્યારે બ્રહ્માનંદ મુખ્ય આત્મા, ત્યારે મુખ્ય અર્થની અંદર બ્રહ્માનંદ આત્મા બની રહે છે. ઉત્તરાત્મ વિવેકેસ્ય પૂર્વાત્મા દેહતામ વ્રજેત. તો કહ્યું ને ઉત્તર આત્મા. આ કયો છે? અન્નમય કોષ, એની અંદર પ્રાણમય કોષ. તો હવે જ્યારે એવો પહેલાં તો અન્નમય કોષ જ આત્મા છે, પછી વિવેક જ્યારે થાય કે નહીં અન્નમય પ્રાણમય આત્મા છે, તો પછી શું કહે? તસ્યૈષ એવ શારીર આત્મા યહ પૂર્વસ્ય. આ પ્રાણમય છે એ પૂર્વસ્ય અન્નમયનો શરીરમયનો આત્મા છે એવું કહે. એટલે પ્રાણમય આત્મા બની ગયો. આ શું બની ગયો? શરીર બની ગયો. પહેલાં આ આત્મા હતો, એ આત્મા શું બની ગયો? શરીર બની ગયો. હવે પ્રાણમય આત્મા બની ગયો. પછી આગળ વિવેક જન્મે કે નહીં આ જે મન છે આત્મા છે. તો આ મનોમય છે એ પ્રાણમયનો શારીરિક આત્મા બની ગયો, મનોમય આત્મા બની ગયો, પ્રાણમય શરીર બની ગયો. આ પ્રકારે પરંપરાથી આગળનો જે આત્મા હતો એ દેહ બની જાય અને પેલો આત્મા બની જાય, દેહી બની જાય. ઉત્તરાત્મ વિવેકસ્ય પૂર્ણાત્મા દેહતામ વ્રજેત. તો આ રીતે પૂર્વાત્મા દેહતામ વ્રજેત. પૂર્વનો આત્મા છે દેહ બની જાય, પછીનો આત્મા દેહી બની જાય. દેહી કહો, આત્મા કહો. તેનો ઉત્તરેણ પૂર્વસ્ય ગુણોત્વા. હા, પશુપંજી પણ છે ને. તેનૈષ પૂર્ણ. આ પ્રાણમય વડે અન્નમય પૂર્ણ છે, પુરાયેલો છે. તેમ મનોમય વડે પ્રાણમય પૂર્ણ છે, વિજ્ઞાનમય વડે મનોમય પૂર્ણ છે વગેરે. આનંદમય વડે વિજ્ઞાનમય પૂર્ણ છે. તો પૂર્વ શ્લોકેન સામાન્યતો વ્યાખ્યાતમ દેહ દેહી દેહી દેહ ભાવમ પ્રકૃતે યોજયતિ.
92મા શ્લોકમાં સામાન્યતઃ કહ્યું કે પછીનો આત્મા છે, પછી એ પહેલોનો આત્મા દેહ બની જાય, પછીનો આત્મા દેહી બની જાય. એ હવે આપણા અન્નમય પ્રાણ વગેરેમાં એની યોજના કરે છે. 93મા શ્લોકમાં કહે છે સત્યેવમ નિખિલમ પૂર્વમ શરીરમ હ્યંતિમાત્મનઃ બ્રહ્માનંદસ્તુ શારીરઃ પૂર્વસ્યાત્મેતિ નિર્ણયઃ. સત્ય એવમ એટલે શું? સતી એવમ, એવમ સતી. એવમ આમ છે ત્યારે શું છે? ત્યારે એવમ સતી પૂર્વ કોશસ્ય શરીરત્વે ઉત્તરોત્તર કોશસ્ય આત્મત્વે સિદ્ધે સતી. કે પૂર્વ કોશ છે એ શરીર છે, પછીનો કોશ છે એ આત્મા છે, એ સામાન્યતયા આગળ કહેવામાં આવ્યું એ સિદ્ધ થયું. ત્યારે પછી શું થાય? કહે છે કે બધું છે ને છેક અંદર રહેલો જે આત્મા છે, કોણ? આનંદમય. એમાં બધું શરીર થઈ ગયું. પહેલા અન્નમય શરીર થયું પ્રાણમય માટે, પ્રાણમય શરીર થયું મનોમય માટે, એમ થયું શરીર વિજ્ઞાનમય, એ શરીર થયું આનંદમય. તો આનંદમય માટે બધા શરીર, આખું શરીર થઈ ગયું ને. અન્નમયથી માંડીને વિજ્ઞાનમય સુધી બધું એનું શરીર થયું. એ કહે છે સતી એવમ નિખિલમ પૂર્વમ શરીર અંતિમ આત્મા કયો છે? આનંદમય. ઉપનિષદના ક્રમ પ્રમાણે એતસ્માદ વિજ્ઞાનમયાત અન્યોંતરાત્મા આનંદમયાત. એથી આગળ ગયા નથી. તસ્માદ વા એતસ્માદ આનંદમયાત એવું કહ્યું નથી કે આનંદમયથી અન્ય અંદર બીજો આત્મા છે, એવું કહ્યું નથી. એ વસ્તુ ગૂંચવાડો ઉભો કરે છે લોકોના મનમાં. એટલે અત્યારે ઉપનિષદના ક્રમ પ્રમાણે તો આનંદમય જ આત્મા છે. એને માટે વિજ્ઞાનમય, મનોમય, પ્રાણમય, અન્નમય બધા શરીર બની ગયા. અંતિમ આત્મા, અંતિમ જે આત્મા છે કોણ? આનંદમય. એને માટે બાકીનું બધું શરીર બની ગયું. નિખિલમ પૂર્વમ અન્નમયાદિ વિજ્ઞાનમયાંતમ અંતિમાત્મન આનંદમય શરીરમ હિ. તો નિખિલનું પૂરેપૂરું આનંદમયથી મળીને વિજ્ઞાનમય સુધીના શરીર બની ગયા આનંદમય રૂપી આત્મા માટે. જો કે ઉપનિષદને શું કહ્યું? તસ્યૈષેવ શારીર આત્મા યહ પૂર્વસ્ય. ભાષ્યકારે કહ્યું કે આનંદમય છે એ વિજ્ઞાનમયનો આત્મા છે, એવું ભાષ્યમાં કહ્યું. પણ ગ્રંથકાર જરા કહે છે કે માત્ર વિજ્ઞાનમય જ નહીં, બધા એનું શરીર છે, એ બધા એનો આત્મા છે. તો ઉપનિષદમાં એમ કહ્યું કે આનંદમય છે, વિજ્ઞાનમયનો આત્મા છે. વિજ્ઞાનમય રૂપે શરીર રહેલો આનંદમય આત્મા છે. ભાષ્યકારે પણ એ જ વ્યાખ્યા સ્વીકારી. પણ ગ્રંથકાર કહે છે કે નહીં, માત્ર આનંદમય માત્ર વિજ્ઞાનમયનો આત્મા છે એમ નહીં, વિજ્ઞાનમય, મનોમય, પ્રાણમય, અન્નમય બધાનો આત્મા છે. નિખિલમ પૂર્વમ એટલા માટે માત્ર વિજ્ઞાનમય એનું શરીર છે એવું નહીં, વિજ્ઞાનમય, મનોમય, પ્રાણમય, અન્નમય બધું એનું શરીર છે આનંદમય. યદ્યપિ ભાષ્યે વિજ્ઞાનમયસ્ય શરીરત્વમ આનંદમયસ્ય માત્ર ઉક્તમ આનંદમયસ્ય આત્મત્વમ એવું કહ્યું. તથાપિ પૂર્વત્વ અવિશેષાત નિખિલમ પૂર્વમ આનંદમયસ્ય શરીર અત્ર ઉક્તમ. અહીંયા ગ્રંથકાર કહે છે કે આનંદમય છે એ આત્મા સમગ્ર ઉપાધિનો છે અને વિજ્ઞાનથી માંડીને અન્નમય સુધી એના શરીર છે. એટલે શું કહ્યું? અંતિમ આત્મા, જે અંતિમ આત્મા છે. કોણ અંતિમ આત્મા છે? આનંદમય. યદ્યપિ નિખિલમ પૂર્વમ અંતિમ આત્મા શરીર ઉક્તે આનંદમયસ્ય મુખ્યમાત્મત્વમ સમાયાતિ.
ઉપનિષદના ક્રમ પ્રમાણે તો આનંદમય જ આત્મા હોય એવી જ આત્માઓ જાણે કે આપણને બોધ મળે એવું આપણે સમજીએ. અને ભાષ્યકારની પૂર્વે બીજા ટીકાકારોએ એવી સમજ પ્રાપ્ત કરી છે કે આનંદમય જ આત્મા છે. ત્યાં સુધી બ્રહ્મસૂત્રમાં આનંદમય અધિકરણ છે, એમાં પણ એ પ્રકારે જ કહેવામાં આવ્યું કે આનંદમય જ આત્મા છે. તો બ્રહ્મસૂત્ર ઉપરવટ થઈને ભાષ્યકારે વ્યાખ્યા કરી કે આનંદમય આત્મા થાય યોગ્યતા ધરાવતો નથી. એના કારણ આપ્યા. એક તો આનંદમય અનેક અવયવોનો બનેલો છે, મળે વિકારી છે, નશ્વર છે. પછી એના વિશે અસ્થિ નાસ્તિ પ્રશ્ન ઉપસ્થિત ના થાય. આનંદ અનુભવનો વિષય છે, નાથી એવો શંકા કોઈને આનંદમય માટે થાય નહીં. આ બધા કારણો આપીને ભાષ્યકારે પુરવાર કર્યું કે આનંદમય આત્મા ન હોઈ શકે. એટલે બ્રહ્મ, કારણ કે થયું શું કે આનંદમયના રૂપકમાં બ્રહ્મને એનો અવયવ ગણવામાં આવ્યો. એટલે બ્રહ્મ આનંદમયનો ભાગ હોય એ રીતે ત્યાં વર્ણન કરવામાં ત્યારે ભાષ્યકાર નહીં. બ્રહ્મ અહીંયા પુચ્છમ પ્રતિષ્ઠા, ભલે પુચ્છમ કહ્યું પણ બીજા કોષને એવા પુચ્છ નથી. એ તો ખાલી એવી જાતનો પ્રવાહ છે, આપણે પુચ્છમ પ્રતિષ્ઠા કહ્યું, પણ ખરેખર અહીંયા પુચ્છમ પ્રતિષ્ઠા અધિષ્ઠાન છે. બીજા બધા કિસ્સાઓમાં પૂંછડું એનો ભાગ છે. આનંદમય કિસ્સામાં પૂંછડુંનો ભાગ નથી, એનું અધિષ્ઠાન છે. એવું ભાષ્યકારે કહ્યું. એટલે એના પર સિક્કો વાગી ગયો. પછી બે એવું જ કે બાકી તો અદ્વૈત પરંપરામાં એવું જ કે. એટલે યદ્યપિ નિખિલમ પૂર્વમ અંતિમાત્મન શરીરમિતિ ઉક્તે કે નિખિલમ પૂર્વમ શરીરમ અંતિમાત્મન એવું જ્યારે કહ્યું એટલે આનંદમય મુખ્ય આત્મા છે, બાકીનું શરીર છે એવું આપણને ભાષે. તથાપિ ભાષ્યકારે જે દલીલ કરી એ કહે છે પ્રિય મોદ પ્રમોદ અજ્ઞાન આનંદ રૂપ તત્ અવયવાનામ નશ્વરત્વેન. કહ્યું ને પ્રિય મોદ પ્રમોદ આનંદ બધા નશ્વર છે. અનાત્મત્વ સિદ્ધ્યા મળે તો જે નશ્વર છે અનાત્મા છે. તેથી આનંદમય કોષ જે પ્રિય મોદ પ્રમોદ આનંદ બનેલો છે એ તો આત્મા ન હોય છે, કારણ કે એ કેવો છે? વિકારી છે, નશ્વર છે, માટે અનાત્મા છે. તો બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા તદ અધિષ્ઠાનભૂત બ્રહ્માનંદસ્યૈવ. અધિષ્ઠાન સ્વરૂપ જે બ્રહ્માનંદ છે એ જ મુખ્ય અર્થમાં આત્મા કહેવાવા યોગ્ય છે. પરિશેષા આ બધા અનાત્મા હોય, આનંદમય પણ અનાત્મા સિદ્ધ તો પછી રહ્યું કોણ? હવે આત્મા થવાના તો ખાલી એક પરિશેષ, બાકી રહ્યું કોણ? બ્રહ્મ. તો બ્રહ્માનંદ છે પરિશેષાદ. બ્રહ્માનંદ એલિમિનેશન, રૂલ ઓફ એલિમિનેશન. બ્રહ્માનંદ આત્મા છે, બચે છે. અત તસ્યૈવ આત્મત્વમાહ ઉત્તર. તેથી એ જ આત્મા છે. ઉત્તરાર્ધમાં કહ્યું બ્રહ્માનંદસ્તુ શારીર પૂર્વસ્યાત્મેતિ નિર્ણય. નિર્ણય શું છે? આ બ્રહ્માનંદ છે એ જ બાકીના કોષમાં રહેલો આત્મા છે. એટલે અન્નમયથી માંડીને આનંદમય સુધીના બધા જ બ્રહ્માનંદના શરીર છે, અને પાંચે કોષનો બ્રહ્માનંદ આત્મા છે. ઇતિ નિર્ણય. પૂર્વસ્ય આત્મા, પૂર્વસ્ય એટલે અન્નમયાદિ વિજ્ઞાનમયાંતસ્ય. અન્નમયથી માંડીને વિજ્ઞાનમય સુધીના, અરે આનંદમય સુધી કહેવું છે ખરેખર તો. એ બધાનો આત્મા છે બ્રહ્માનંદ. એમ કરીને હવે આ પ્રકરણ પૂરું થયું. તસ્યૈવ શારીરાત્મા યહ પૂર્વસ્ય. એ વાક્યની વ્યાખ્યા આ શ્લોકોમાં કરી, અને એ સાથે એ વિષય પંચકોશનો વિષય સમાપ્ત થયો. હવે પાછું એક નવી વસ્તુ આવે છે ઉપનિષદની અંદર. તો ચાલો આપણે આગળ વાંચીએ ઉપનિષદ. અથાતો ન પ્રશ્નાઃ ઉતા વિદ્વાનમં લોકં પ્રેત્ય કશ્ચન ગચ્છતિ. લંબાવવાનું છે.
कश्चन गच्छति कश्चन गच्छति। हजी धीरज रहती नहीं, मन पूरू थाय पछी तो आ शरू कर। कश्चन गच्छति आहो विद्वानमुं लोकं प्रेत्य। अब पाछું ધ્યાન રાખજો। कश्चित् समश्नुता बराबर। अथ अतः अनुप्रश्नाः अथ अतः तस्मात् अथ अनंतरम। कारण के परम ब्रह्म आत्मा है, आनंद में आत्मा न हो सके, निर्विशेष ब्रह्म आत्मा है। તેથી अथ अनंतरम त्यार पछी श्रोतु शिष्यस्य अनुप्रश्नाः। જ્યારે આચાર્ય આ પ્રકાર ઉપદેશ કર્યો ત્યારે શ્રવણ કરનાર શિષ્ય છે એના મનમાં આ પ્રશ્નો જન્મ્યા, સંદેહ જન્મ્યા, પ્રશ્નો જન્મ્યા અથવા તો સંદેહ જન્મ્યા। તો અત્યાર સુધી સુધી શ્રવણ થયું, પછી આવે છે મનન। મનનનું શું કાર્ય છે? મનમાં જે સંદેહ જન્મ્યા હોય એનું યુક્તિ દ્વારા નિરાકરણ કરવું, શાસ્ત્ર અનુકૂળ તર્ક દ્વારા નિરાકરણ કરવું। એટલે અનુપ્રશ્નાઃ અનુપ્રશ્નાઃ આચાર્યોક્તિમ અનુ। આચાર્યના ઉપદેશને અનુ એટલે અનુસરીને। એવું નહીં કે આચાર્ય ઉપદેશ પેલો કરે પેલો પૂછે તો એ સ્વર્ગનું શું એવું ટૂંકમાં જે પ્રશ્નને કંઈ સંબંધ જ નથી। ઘણી વાર પ્રશ્નો એવો આવે જેને આપણી ચર્ચા કોઈ સંબંધ જ ના હોય, ભલે ને એવું હોય તો પણ આ અનુપ્રશ્ન કોને કહેવાય? કે જે ઉપદેશ કર્યો છે એને અનુસરીને પ્રશ્ન જન્મે। જે ઉપદેશ કર્યો છે એના કરતાં અત્યંત જુદા વિષયના પ્રશ્ન જન્મે। એનો અર્થ એ થયો કે શ્રોતાનું મન ઉપદેશમાંથી બીજા કશાકમાં છે, હજી એનું મન ક્યાંક બીજું ગૂંચવાયેલું છે, અને એ ગૂંચવણ જ્યાં સુધી દૂર ન થશે આ બધું અંદર જાય જ નહીં। પણ અનુપ્રશ્ન આચાર્યએ ગુરુજીએ જે ઉપદેશ કર્યો એને અનુસરીને સંશયો જન્મ્યા। એનો અર્થ એ થયો કે શિષ્ય ગુરુજીને સાવધાનથી સાંભળી રહ્યો છે। હવે જ્યારે તક મળી ત્યારે એ પોતાના સંશય રજૂ કરે છે, વચ્ચે નહીં બોલવાનું। ગુરુજીનું આ પ્રવચન પૂરું થયું ત્યારે હવે એને અવકાશ મળ્યો ત્યારે પોતાના મનમાં પ્રશ્નો કે સંશયો રજૂ કરે છે। કારણ કે ગુરુજીએ જે ઉપદેશ આપ્યો એમાંથી પ્રશ્નનું બીજ રહેલું છે, એટલે કે એ ઉપદેશમાં ઘણીવાર આપણે એમને કહ્યું તો હું સમજ્યો, પણ ઉપનિષદ કહે કે તું બ્રહ્મ છે તો હું સમજી ગયો, પણ મારો અનુભવ જુદો જ છે ને મારા વિશે। હું ક્યાં? હું તો જીવ છું, હું તો કરતા ભોગતા છું, સુખી દુઃખી છું, હું કે બ્રહ્મ હોઈ શકું? એવો સંશય જન્મે। આ પ્રકારના સંશયનું નિરાકરણ કરવાની પ્રક્રિયાને મનનમ કહે છે। મનન તો શું પ્રશ્નો જન્મ્યા? ઉત અવિદ્વાન અમુમ લોકં પ્રેત્ય કશ્ચન ગચ્છતિ। પ્રશ્ન ગચ્છતિ પ્રશ્ન આવ્યો। ઉત કશ્ચન અવિદ્વાન પ્રેત્ય અમુમ લોકમ ગચ્છતિ ન વા। અવિદ્વાન એટલે અજ્ઞાની। પ્રશ્ન એ થયો કે બ્રહ્મ તો બધાનો આત્મા છે ને ભાઈ, જ્ઞાનીનો આત્મામાં બ્રહ્મ છે, અજ્ઞાનીનો આત્મામાં બ્રહ્મ છે,
અને બ્રહ્મ કેવું છે? નિષ્પક્ષપાત છે, કોઈ પક્ષપાત ને. ભગવાન પક્ષપાત કરે ના કરે. એટલે માત્ર જ્ઞાન થયા પછી વિદ્વાનને જ મળ્યા પછી વિદ્વાનને મોક્ષ પ્રાપ્ત થાય, જ્ઞાનીને મોક્ષ પ્રાપ્ત થાય. તો અજ્ઞાનીને પ્રાપ્ત થવો જોઈએ કે ના થવો જોઈએ? કે બ્રહ્મ એનો આત્મા તો ખરો ને. બ્રહ્મ પક્ષપાત કરે કે ખાલી જ્ઞાની મોક્ષ આપે અને અજ્ઞાની ના આપે? બ્રહ્મ પક્ષપાત રહિત હોવાને કારણે આ પ્રશ્ન જન્મે છે કે ભાઈ અજ્ઞાની મનુષ્ય પણ મર્યા પછી બ્રહ્મને પામે કે ના? લોકમ એટલે બ્રહ્મ ને પામે કે ના પામે? તો કે ના પામે. જો અજ્ઞાની ના પામે તો બ્રહ્મ તો બંનેમાં સમાન જ છે. તો પેલો ના પામે તો આ પામે? આહો વિદ્વાન અમુક લોકમ પ્રેત્ય કશ્ચિત સમશ્નુતા. એ સમશ્નુત છે એનું પ્લુત થઈ ગયું સમશ્નુતા. પેલું ગચ્છતી છે ને એ તી તો દીર્ઘ રસ્વ હોય છે પણ એ દીર્ઘ છે. ગચ્છતી એ પ્લુત થાય ત્યારે આગળના સ્વરને લંબાવવામાં આવે તો આમ સમશ્નુતનો સમશ્નુતા. જો અવિદ્વાનને મૃત્યુ પછી મોક્ષ ના મળતો હોય, બ્રહ્મને પ્રાપ્ત ન કરતો હોય તો બ્રહ્મ બંનેમાં સમાન હોવાને કારણે શું વિદ્વાનને પણ મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત નથી થતો કે થાય છે? એવું થઈ ગયું. એક પ્રશ્ન થયો કે અવિદ્વાનને, આમ તો ભાસ્કરે 4 પ્રશ્નો કહ્યા. અવિદ્વાનને મોક્ષ પ્રાપ્ત થાય છે એક, કે નથી થતો બીજો? તો વિદ્વાનને પ્રાપ્ત ન થાય કે થાય? 4 પ્રશ્ન થયા. અથવા પછી ભાષ્યકાર કહેશે દ્વૌ એવ વા પ્રશ્નો વિદ્વદ અવિદ્વદ વિષયો. એમ માનો કે 2 જ પ્રશ્ન છે કે અજ્ઞાનીને મોક્ષ મળે કે ના મળે અને જ્ઞાનીને મોક્ષ મળે કે ના મળે. આ 2 પ્રશ્ન સમજવા. તો પછી આનું પ્રશ્ન કેમ કહ્યું? બહુવચન એટલે કેટલું? એ પેલું એક વચન, પછી દ્વિવચન એટલે 2 અને બહુવચન એટલે 2 થી વધારે, 3 કે વધારે, બરોબર ને? પણ તો 2 જ પ્રશ્ન થયા. તો એનું પ્રશ્ન એવું કેમ કહ્યું? બહુવચન તો સામર્થ્ય પ્રાપ્ત પ્રશ્નાંતર અપેક્ષા ઘટતે. એક ત્રીજો પ્રશ્ન થયેલો છે એમ પણ આપણે માની લેવાનું. શું માનવાનું? આગળ કહ્યું અસન્નેવ સભવતી અસત બ્રહ્મેતિ વેદ છે. બ્રહ્મ અસત છે એવું માનનારો અસત બની જાય છે, બ્રહ્મ છે એમ માનનારો છે બની જાય છે. એટલે પ્રશ્ન છે બ્રહ્મ છે કે નથી? એક વધારાનો પ્રશ્ન સમજવા. આમ તો પ્રશ્ન ઉત્તર અપાઈ ગયો કે ભાઈ છે જ ને, જે બ્રહ્મ નથી એમ કહે છે એ જ નથી બરાબર થઈ જાય, અને બ્રહ્મ છે એ જ ખરેખર છે એમ થાય. માટે બ્રહ્મ છે એવું એમ તો કહેવાય ગયું, પણ છતાંય પણ એનું બરોબર નિરાકરણ, બ્રહ્મ છે એનું બરોબર નિરાકરણ થયું નથી. એટલે બ્રહ્મ છે કે નહીં, કે બ્રહ્મ છે પુરવાર કરવાની જરૂર છે. એના માટે યુક્તિની જરૂર છે, એના માટે કારણોની જરૂર છે. એટલે હવે પછી આ 3 પ્રશ્નો જે થયા એનો ઉત્તર આપવા માટે બાકીનો ગ્રંથ છે. અહીં જો આ પ્રશ્નો ના થયા હોત તો ગ્રંથ બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા ત્યાં પૂરો થઈ ગયો હોત, અથવા અસન્નેવ સભવતી ત્યાં પૂરો થઈ ગયો હોત. જો અર્જુને 3જા અધ્યાયમાં પ્રશ્ન ના કર્યો તો 2 અધ્યાયથી જ આ ભેગો પૂરી થઈ ગઈ હોત. 4થા અધ્યાયમાં પ્રશ્ન ના કર્યો તો 3 અધ્યાયથી પૂરી થઈ ગઈ હોત. 5મા પ્રશ્ન આવ્યો તો 4 અધ્યાયથી પૂરી થઈ ગઈ હોત. પ્રશ્ન કરે એટલે પછી ચાલે. 18 અધ્યાય સુધી એને પ્રશ્નો કર્યા. ભગવાને પૂછ્યો કે પ્રશ્ન છે? તો કે હવે નથી, બધા પ્રશ્નોનો મારો જવાબ મળી ગયો. ત્યારે ભગવાને પછી ચાલો પોતાનું પ્રવચન વિરામ લઉં છું, હું સમાપ્ત કર્યું. એટલે કિમ અસ્તિ નાસ્તિ એવી પ્રથમો અનુપ્રશ્ન હૈ. બ્રહ્મ છે કે નહીં એ પહેલો પ્રશ્ન થયો. અવિદ્વાન ગચ્છતિ ન ગચ્છતિ વા. અજ્ઞાન મનુષ્ય બ્રહ્મને પામે છે કે નથી પામતો? દ્વિતીય
કે વિદ્વાન સમશ્નુતે નવા, કે વિદ્વાન બ્રહ્મને પ્રાપ્ત કરે છે, વિદ્વાન જ્ઞાન એ પ્રાપ્ત કરે છે કે નહીં, એ ત્રીજો પ્રશ્ન થયો. તો પછી અનુપ્રશ્ન તો બહુવચન યોગ્ય છે. એતેષાં પ્રતિવચનાર્થ ઉત્તર ગ્રંથ આરભ્યતે. હું શા માટે વાંચું છું? કારણ કે જે શંકરાચાર્ય વ્યાખ્યા કે એ પ્રમાણે ચાલે. આ બધા એમની પરંપરામાં છે ને, એટલે પોતે કંઈક ઉમેરો કરે, કંઈક નવી યુક્તિ આપે, કંઈક નવી દ્રષ્ટિ આપે, પણ આ મૂળ જે સ્થાપિત જે ચિક્કો લાગી ગયો ને એ પ્રમાણે બધા ચાલવાનું. એટલે આ વાંચ્યું ને એટલે હવે આપણને સમજ પડશે, આ હવે આ ગ્રંથકાર જે કહે છે ને એ આપણને સમજ પડશે. ચાલો આગળ વધીએ. ચોરાણુંમાં શ્લોકમાં કહે છે, अतः एतावता श्रवणं निवृत्तम् इति कथयति. श्रवणं मननं चोभे तत्त्वज्ञानस्य साधने उक्तनिर्णयपर्यन्तं विज्ञानं शरणात् भवेत्. શ્રવણમ મનનમ છે ઉભે. શ્રવણ અને મનન આ બંને તત્વજ્ઞાન છે સાધને. તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે શ્રવણ અને મનન બંને સાધન છે. શ્રવણ દ્વારા આપણને નિશ્ચય થાય કે ગુરુજીએ કે શાસ્ત્ર શું કહે છે એનો નિશ્ચય શ્રવણ દ્વારા થાય. શું નિશ્ચય થયો? બ્રહ્માનંદસ્ય આત્મત્વ નિર્ણય ઉક્ત નિર્ણય પર્યંતમ વિજ્ઞાનમ. તો છેલ્લે શું નિર્ણય થયો? બ્રહ્માનંદસ્તુ શારીર પૂર્વસ્ય આત્મા ઇતિ નિર્ણય. ગુરુજીએ જે પ્રવચન કર્યું એના પરિણામે શિષ્યમાં આ પ્રકારનો નિર્ણય કે નિશ્ચય જન્મ્યો કે બ્રહ્માનંદ છે એ જ મુખ્ય અર્થમાં આત્મા છે. બાકી બધા કોષ છે, એના શરીર છે કે ઉપાધિ છે, એ નિર્ણય જન્મી શકે. ઉક્ત નિર્ણય પરિણ વિજ્ઞાનમ શ્રવણાદ ભવેત. હવે આપણને જે ઉપદેશ આપવામાં આવ્યો એ આપણે સમજ્યા, ન સમજીએ ત્યાં સુધી શ્રવણ. શાસ્ત્ર શું કહે છે એની સ્પષ્ટ સમજને આપણે શ્રવણનું પરિણામ કહીએ. શાસ્ત્ર આપણને ઉપદેશ કરે છે કે તું બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ છે. એમ જ્યારે કહેવામાં આવે કે બ્રહ્મ જ આત્મા છે એટલે કે તું બ્રહ્મ છે. સર્વમ ખલુદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. હવે આપણે શ્રવણથી સમજીએ. અહીં પણ આ પંચકોશની પ્રક્રિયા દ્વારા કહ્યું કે જે ગુહામાં નિહિત છે અજ્ઞાન, તો આ પંચકોશ રૂપી ગુહામાં જે પરમ વ્યોમ છે, જ્ઞાન છે, એમાં નિહિત છે, એનાથી આવૃત છે, જે બુદ્ધિરૂપી ગુહામાં પ્રકાશે છે, એ પરમાત્મા એ વાસ્તવમાં બ્રહ્મ છે. એટલે બ્રહ્મ આત્મા છે એ સ્પષ્ટ કહેવામાં આવ્યું. અને પછી ગુહામાં આપણને લઈ ગયા અને બતાવ્યું કે વાસ્તવમાં ગુહામાં જે વિરાજમાન છે આત્મદેવ એ જ બ્રહ્મ, બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા, અને એ જ આનંદ સ્વરૂપ છે. એ નિર્ણય થયો શ્રવણથી આપણને આ નિર્ણય જન્મે. પણ દોષ સંદેહ ત્રય નિવૃત્તિમ, પણ આપણે બુદ્ધિના દોષને કારણે આપણા મનમાં સંશયો જન્મે. બુદ્ધિના દોષને કારણે આમ તો જ્યારે આપણને ઉપદેશ કરવામાં આવે ત્યારે બધી સ્પષ્ટતા થઈ જ ગઈ હોય છે. એટલે ઉપદેશ જો આપણે બરોબર સમજ્યા હોઈએ બધી જ રીતે તો સંશય જન્મે નહીં.
કોઈક એવો અધિકારી હોય શુદ્ધ અંતઃકરણવાળો જેને મારે શ્રવણ પર્યાપ્ત છે. મોટે ભાગે તો શ્રવણ પર્યાપ્ત હોતું નથી. સંશયો પ્રશ્નો જન્મતા હોય, સંશયો જન્મતા હોય અને મનમાં સંશયનો કીડો હોય ત્યાં સુધી એ જ્ઞાન છે એ ક્યારે પણ નિશ્ચિત ના બને, નિશ્ચય ના જન્મે. ઉપનિષદ કહે છે એ વાત તો બરાબર છે કે આ બધું બ્રહ્મ છે, પણ સાંખ્ય તો કહે છે કે આ પ્રકૃતિ છે. ઉપનિષદ કહે કે જગત મિથ્યા છે, પણ બીજા બધા તત્વચિંતકો કહે કે જગત સત્ય છે. ઉપનિષદ કહે છે કે તું પૂર્ણ છે, પણ મારો અનુભવ કહે છે કે હું તો અપૂર્ણ અધૂરો છું. ઉપનિષદ કહે છે જગત આત્માથી ભિન્ન નથી, પણ મને તો ભિન્ન ભાષે છે. આમ આપણા પોતાના અનુભવો તદુપરાંત બીજા બધા વિચારકોએ તત્વચિંતકોએ જે કહ્યું છે એ પરથી પણ ઘણા સંશયો જન્મે કે ખોટા હોય છે. હોય સાંખ્ય કે કપિલ મુનિ ખોટા હોય, ઘણા મુનિ ખોટા હોય, ગૌતમ મુનિ ખોટા હોય. ગૌતમ ન્યાયશાસ્ત્રના પ્રણેતા, ઘણા વૈશેષના વૈશેષિકના વિશેષ શાસ્ત્રના પ્રણેતા વૈશેષિક. કપિલ મુનિ સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા, બહુ મોટા મહાપુરુષો થઈ ગયા. તો એ કે ખોટા હોય. પૂર્વ મીમાંસા તો આમ કહે છે, પૂર્વ મીમાંસા કહે છે કે આ જગત તો કર્મની ઉપજ છે, તમે કહો છો કે ઈશ્વરની ઉપજ છે. એ તસ્માત આત્મના આકાશ સંભૂત, એ તો કહે છે કર્મની ઉપજ છે. હવે ખરેખર શ્રવણ કર્યું તો આ પ્રશ્નો ઉત્તર મળી જ ગયો હતો, ના જન્મવા જોઈએ. પણ છતાં એટલે કહે છે કે ભાઈ ધી દોષ જ સંદેહ, આ શ્રોતાની બુદ્ધિના દોષને કારણે, દોષ કહો, મર્યાદા કહો, અથવા તો પૂર્વના જે બધા નિર્ણય હોય એવા દ્રઢ થઈ ગયા હોય છે ઘણી વાર, એ પણ વારંવાર સંદેહ જન્માવતા હોય છે. એટલે મનનની આવશ્યકતા મહદઅંશ હોય જ છે. એ વાત 55મા શ્લોકમાં કહે છે, અથ સ્વબુદ્ધિ દોષેણ યતઃ સંદેહ સંભવઃ અતો સૌ મનનં કુર્યાત સંદેહાસ્યુસ્ત્રયોત્સ્યૈ. અથ યતઃ સ્વબુદ્ધિ દોષેણ સંદેહ સંભવ. અથ ત્યાર પછી, શ્રવણ પછી, યતઃ કારણ કે, સ્વબુદ્ધિ દોષેણ શ્રોતાની બુદ્ધિના દોષને કારણે, સંદેહ સંભવ એવું કહી દીધું કે સંદેહ કેમ જન્મે છે? શ્રોતાની બુદ્ધિના દોષને કારણે. જો શ્રોતાની બુદ્ધિ બરોબર હોય અને તો પણ સંદેહ જન્મે, એનો અર્થ એ થયો કે વક્તાએ બરોબર પ્રવચન કર્યું નથી. કારણ નહીં તો સંદેહ કેમ જન્મે? બધું સ્પષ્ટતા કરી દેવી જોઈતી હતી ને. ક્યાં તો નહીં બધું મોઘમમાં રાખ્યું હોય, અસ્પષ્ટ રાખ્યું હોય, બરોબર ન સમજાવ્યું હોય, તો પણ આપણા મનમાં પ્રશ્ન સંદેહો જન્મે. પણ અહીં તો શ્રુતિ શાસ્ત્ર જ વક્તા છે. ગુરુ પણ શાસ્ત્રોનું નિરૂપણ કરે છે. ત્યાં તો કોઈ દોષ ના હોય શકે. શાસ્ત્ર કેવું છે? નિર્દોષ. દોષ ક્યાં હોય? શ્રોતામાં દોષ હોય. એટલે કે છે સ્વબુદ્ધિ દોષેણ, શ્રોતાની બુદ્ધિના દોષને કારણે, યતઃ સંદેહ સંભવ, કારણ કે સંદેહનો સંભવ છે. અતઃ તેથી, અથા તો અનુપ્રશ્નાઃ, અથ અતઃ અનુપ્રશ્નાઃ. અતઃ એટલે તેથી. કેમ તેથી? કારણ કે શ્રોતાની બુદ્ધિના દોષને કારણે સંદેહ સંભવિત છે. તેથી અતઃ
અથા તો અથ એટલે અહીંયા શરૂ કર્યું. અથ એટલે શું? શ્રવણ પછી, ટૂંકમાં ગુરુજીના ઉપદેશ પછી. કારણ કે શિષ્યની બુદ્ધિના દોષને કારણે સંદેહ સંભવિત છે, માટે અનુપ્રશ્ન કે છે અતઃ અસૌ મનનમ કુર્યાત. તેથી એ સંદેહનું નિવારણ કરવા માટે મનન કરવું જોઈએ. તો મનન શેને માટે છે? સંદેહની નિવૃત્તિ માટે છે. રિમૂવ ધ ડાઉટ્સ. अस्य देह संदेहा स्युः त्रयः अस्य हि. अस्य त्रयः संदेहा स्युः. आना એટલે કોના? કોઈક અધિકારીના, કોઈક શ્રોતાના. કોણ છે ભગવાન જાણે. એ તો વક્તા કોણ છે માને તિત્રી ઋષિ છે માની લઈએ આપણે. શ્રોતા કોણ છે ખબર ને? જે કોઈ અધિકારી સાંભળતો હોય એને 3 પ્રશ્નો જન્મ્યા છે એવું કહેવામાં આવે. 3 પ્રકારના સંદેહ થાય છે ને. 3 સંદેહ છે ભાઈ. 3 પ્રકારના તો ના કહેવાય. તો કયા 3 સંદેહ છે એ પછીના શ્લોકમાં કહે છે. બ્રહ્માસ્તિ નો વેત્યેકસ્યાદ અજ્ઞાની મુચ્યતે નવા તત્વવિન મુચ્યતે નો વા ઇતિ अपरौ संशयावुभौ. જોઈ જ ગયા. બ્રહ્મ અસ્તિ ન વા ઇતિ એક સ્યાत्. એક સંશય કયો છે? બ્રહ્મ છે કે નહીં. બીજો સંશય કયો છે? અજ્ઞાની મુચ્યતે ન વા. બ્રહ્મ તો અજ્ઞાનીનો પણ આત્મા છે, તો પછી બ્રહ્મ આત્મા હોવા છતાં શું બ્રહ્મ જોયા જ કરશે કે કરે નહીં? આપણું સાક્ષી છે ને, હાજર છે, તો એ બધું તો એ કેમ સંસાર ચાલે? પ્રશ્ન થાય છે ને આપણને. એ સ્વામીજી, જો ભગવાન જ બધાનો આત્મા હોય તો આ ચોરને ચોરી કરતા રોકતો કેમ નહીં હોય? હવે કેવો ભગવાન બેઠો બેઠો શું કરે છે? પ્રશ્ન થાય ને. ભગવાન કશું કરતો નથી. સમૂહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યો અસ્તિ ન પ્રિય. ભગવાન કે હું તો બધા ભૂતો માટે સમાન છું, મને ક્યાં દ્વેષ નથી, ક્યાંય પક્ષપાત નથી. અજ્ઞાની માટે દ્વેષ નથી, જ્ઞાની માટે પક્ષપાત પણ નથી. ચોર માટે દ્વેષ પણ નથી, શાહુકાર માટે પક્ષપાત પણ નથી. કઈ રીતે? કેમ? બંને સરખા જ મિથ્યા છે. પછી શું? ભગવાનની દ્રષ્ટિએ તો કેમ ચોર અને શાહુકાર બંને મિથ્યા જ છે. તો એક મિથ્યાનો પક્ષ લેવો અને બીજા મિથ્યાનો દ્વેષ કરવો એ તો યોગ્ય જ નથી ને. હું તો અધિષ્ઠાન છે ભાઈ. દોરડું કેવી તમારે જે અધ્યારોપ કરવો એ કરો. કોઈ કહે કે સાપ છે તો ભલે, કોઈ કહે માણસ છે તો ભલે, કોઈ કે દંડ છે તો ભલે. ધારા તો દોરડું બોલ ને મેં, તું તને સાપ કહે છે તો બોલતો ખરો? તો કે ના, મને કઈ વાંધો નથી, કોઈ વિરોધ નથી કરતો. અધિષ્ઠાન છે એ અધ્યારોપનો વિરોધ ના કરે. એટલે દોરડું ઊભું નથી ને કહેતું નથી કે હું સાપ નથી, ના ડરીશ, નથી કહેતો. તેવી રીતે આ વિદ્વાન અવિદ્વાન બંનેનું આત્મા હોવા છતાં પણ બ્રહ્મ કશું બોલતું નથી. પાછો પક્ષપાત કરે છે. ये भजन्ति तो मां भक्त्या मयि ते तेषु चाप्यम. પરંતુ જે લોકો મને ભક્તિપૂર્વક ભજે છે એ મારામાં છે, હું એમનામાં છું. આગળ તો સ્વામીજી ભગવાને કહ્યું નત્વહમ તેષુ તે મયી. હું એમનામાં નથી, મારામાં છે. અહીં કહે છે એ મારામાં છે. ભાઈ જો અજ્ઞાનનો પ્રસંગ જુદો અને ભક્તિનો પ્રસંગ જુદો.
એટલે કે બ્રહ્મ અજ્ઞાનનો આત્મા છતાં પણ કોઈ વિરોધ નથી કરતો, તેથી અજ્ઞાનનો નાશ થતો નથી. બ્રહ્મ જ્યારે વૃત્તિનો જ્ઞાનનો વિષય બને ત્યારે જ અજ્ઞાનનો વિરોધી બને. નહીં તો એટલે અવતાર લે તો જ વિરોધી બને. બાકી ઉપર બેઠા બેઠા રાવણ અહીંયા આટલો બધો રંજાણ કરતો હોય તો એ તો સૂઈ જ રહેલા છે ને ભગવાન. પૃથ્વી પર આ દૈત્યો આટલો રંજાણ કરે, એમને કંઈ આંખો ખુલતી નથી, કંઈ થતું જ નથી એમને. બિચારા દેવતાઓ જાય એમને ઉઠાડે ને પછી કે આવું થઈ રહ્યું છે. એમને ખબર છે કે નહીં ભગવાન જાણે. એમના રાજમાં બધું થઈ રહ્યું છે. પછી મહારાજ નીચે આવે ત્યારે પછી બરોબર વિરોધ કરે. અવતાર લે એટલે કે રાવણજી સત્તા પ્રાપ્ત કરે. પારમાર્થિક સત્તા છે એ વ્યવહારિક સત્તાનો વિરોધ ન કરે. એ જ્યારે વ્યવહારના સ્તર પર આવે ત્યારે જ એટલે સમાનનો જ વિરોધ હોઈ શકે. એટલે બ્રહ્મ પારમાર્થિક છે. આ બધું આ સંસાર મિથ્યા છે એટલે પરમાર્થ તો મિથ્યાને પણ પ્રકાશિત કરે. પણ એ પરમાર્થ જ્યારે વ્યવહારિક બને એટલે વૃત્તિ જ્ઞાનનો વિષય બને, વૃત્યારૂઢ ચૈતન્ય બને, ત્યારે પછી એ જ્ઞાનનો વિરોધ કરે. જ્ઞાની કોને કહેવાય? જેના હૃદયની અંદર જ્ઞાનનો પ્રકાશ ઉત્પન્ન થયો છે અને તેથી અજ્ઞાનનો અંધકાર નાશ થયો છે. તો એ ઉત્પન્ન થાય પ્રકાશ તો જ અજ્ઞાનનો નાશ થાય. આપણે તો જાણીએ છીએ કે અજ્ઞાની ના થવું છે, પણ બ્રહ્મ સરખું છે ને, તો કે એકને મોક્ષ આપે બીજાને ના આપે. ये यथा मां प्रपद्यन्ते ताम तथैव भजाम्यहम. भगवान के જે પ્રકારે લોકો મારી પાસે પ્રાર્થના કરે એ પ્રકારે પ્રાર્થનાનો ઉત્તર આપું છું. જે માગે આપો, પણ માગવાનું કામ એમનું છે. મોટાભાગના લોકો તો મને આ આપને પેલું આપે એમ કહે પૂરા થઈ જાય છે. કોઈક જ હું તો રાહ જોઉં છું કોણ નીકળે કે મને જ્ઞાન આપે કે મોક્ષ આપે. એવું પૂછનારો કોઈ નથી આવતો, એવું કોઈ માગનારો કોઈ નથી આવતો. તત્વવિન મુચ્યતે નો વા ઇતિ અપરો સંશયો ઉભવ. બ્રહ્મ છે કે નહીં એક સંશય, અજ્ઞાનીને મોક્ષ મળે કે નહીં બીજો સંશય. જો અજ્ઞાની ના મળે અને બ્રહ્મ તો સરખું જ છે તો જ્ઞાનીને મોક્ષ મળે કે નહીં? આવા 3 પ્રશ્નો થયા. તત્ર નાસ્તિ પક્ષમ મૂઢો ગૃહ્ણાતિ. બ્રહ્મ છે કે નહીં તો એ પણ અહીંયા ચર્ચા આવી છે માટે અહીંયા આવે છે. તત્ર બ્રહ્મ છે કે નહીં એમાં શું કહે શંકરાચાર્ય મહારાજ? તત્ર અસદેવ બ્રહ્મ ઇતિ આશંક્યતે. બ્રહ્મ નથી એવી શંકા કરવામાં આવે છે. કસ્માત કેમ ભાઈ? યદ અસ્તિ તદ વિશેષતઃ ગૃહ્યતે યથા ઘટાદિ. જે વસ્તુ છે એ આપણા જ્ઞાનનો વિષય બને છે, જેમ કે ઘટપટ. યદ નાસ્તિ તદ ન ઉપલભ્યતે યથા શસ્ય વિષાણાદિ. અને બધા સસરાનું શિંગડું જે નથી એ ક્યારેય જ્ઞાનનો વિષય ન બને. જે છે એ જ્ઞાનનો વિષય બને. તથા ન ઉપલભ્યતે બ્રહ્મ. બ્રહ્મ ક્યારેય જ્ઞાનનો વિષય બનતો નથી. જેમ ઘડો બને એ રીતે નથી બનતો. તસ્માત વિશેષતઃ અગ્રહણાદ નાસ્તિ ઇતિ. અવિશેષતા ભલે બ્રહ્મનું જ્ઞાન થતો, વિશેષતા થતું નથી. ઇતિ આવો પ્રશ્ન જે જન્મ્યો એ અહીંયા કહે છે 97મા શ્લોકમાં કહે છે. તત્ર નાસ્તિ પક્ષમ મૂઢો ગૃહ્ણાતિ. બ્રહ્મ છે કે નહીં એમાંનો કયો પક્ષ કોણ ગ્રહણ કરશે? વિવેકી કયો પક્ષ ગ્રહણ કરે છે? બ્રહ્મ છે. પણ જે મૂઢ છે અવિવેકી કયો પક્ષ ગ્રહણ કરે? બ્રહ્મ નથી. કેમ નથી તો કહે છે યદસ્તિ નામ રૂપાભ્યામ વ્યાપ્તમ તદ્વ્યદાદિકમ બ્રહ્મ નિર્નામ રૂપત્વાદ નાસ્તીત્યાહ વિમૂઢધે.
યદસ્તિ તદ વેદાદિકમ નામ રૂપાભ્યામ વ્યાપ્તમ. આપણો સવાલ શું છે કે જગતમાં કોઈ વસ્તુ છે એવું ક્યારે હોય એ જ્યારે નામ અને રૂપ ધરાવતો હોય ત્યારે. વેદાદિકમ, વેદ આકાશ, આકાશથી જેનો પ્રારંભ થયો છે જગત છે એવું ક્યારે કહેવાય? કયો પદાર્થ, કોઈ પદાર્થ છે એમ ક્યારે કહેવાય? જ્યારે એ નામ અને રૂપ ધરાવતો હોય ત્યારે. જેમ કે ઘડો, જેમ કે વસ્ત્ર, જેમ કે કોઈ પણ આ બધા પદાર્થો, વૃક્ષ વગેરે એ છે એમ ક્યારે કહેવાય? કારણ કે નામ અને રૂપ ધરાવે છે. બ્રહ્મ નિર્નામ રૂપ, બ્રહ્મને નામ પણ નથી અને રૂપ પણ નથી. એટલે મૂળ મનુષ્ય છે ને એનો કયા પ્રકારનો ખ્યાલ છે કે જે નામ રૂપ ધરાવતો હોય અને તેથી મારા જ્ઞાનનો વિષય બનતું હોય એ જ વસ્તુ છે એવું એવી રીતે ટેવાયેલા છે ને લોકો. આપણે પણ કઈ વસ્તુ છે એવું સ્વીકારવા ટેવાયેલા છે જે નામ રૂપ ધરાવતું હોય, સ્થૂળ હોય, જે આપણી જ્ઞાનેન્દ્રિયનો વિષય બનતું હોય. મનનો વિષય પણ ક્યારે થાય? જ્યારે પહેલા જ્ઞાનીનો વિષય ત્યારે જ પછી મનનો વિષય થાય પદાર્થ. તો અનુભવ શું છે કે આકાશથી માંડીને સમગ્ર જગત આ નામ રૂપ વડે વ્યાપ્ત છે. સર્વત્ર નામ રૂપ અસ્તિત્વ ધરાવે છે. બધી વસ્તુમાં નામ રૂપ છે. બ્રહ્મ નિર્નામ રૂપત્વાત. બ્રહ્મ કેવું છે? નામ રૂપ વગરનું છે, નિર્વિશેષ છે. નાસ્તિ ત્યાં અંતેથી એ નથી કે નામ રૂપ હોય જે વસ્તુને તે છે, જેને નામ રૂપ નથી. જેમ કે સસ વિષાણ, જેમ કે સસલાનું શિંગડું, એ નામ રૂપ છે નથી, મળે નથી. તેમ બ્રહ્મને પણ નામ રૂપ નથી મળે, બ્રહ્મ પણ નથી. એક જ કોટીમાં આવી ગયું. સસલાનું શિંગડી કહો કે આપણા માથા પરનું શિંગડું કહો, નથી. કેમ? એને નામ રૂપ નથી માટે. તો જેને નામ રૂપ નથી એ નથી, જેને નામ રૂપ છે છે, જેને નામ રૂપ નથી એ નથી. આ જગતના બધા પદાર્થો નામરૂપ ધરાવે છે માટે એ છે. બ્રહ્મ નામરૂપ ધરાવતો નથી માટે નથી. આવો નિશ્ચય મૂળથી કરે છે. તો વિવેકે શું કરવું જોઈએ? આવો પ્રશ્ન થાય, સંશય થાય ત્યારે પછી એ કોઈ વિવેકે ઉત્તર આપે, એને એના સંશયનું નિરાકરણ કરવું જોઈએ એવું કહે છે. એટલે વિવેકી તો સૃષ્ટિકાળ હેતુ બહુધા બ્રહ્મ સત્તામ સાધયન. વિવેકી કહો, ગુરુજી કહો. પછીનું પ્રવચન ગુરુજી આપતા હશે ને, કોઈ વિવેકી ઓછા આપતો હશે. એટલે ગુરુજી કહો, વિવેકી કહો, એ ઉત્તર કેવી રીતે આપે છે? બ્રહ્મ છે એ માટેના કેટલા 5 કારણ આપે છે. બ્રહ્મ છે, નથી એમ નહીં. બ્રહ્મ કેમ છે એને માટેના 5 કારણો આપે છે. જગતનું કારણ છે માટે, રસ સ્વરૂપ છે માટે, ભયનું કારણ છે માટે, વગેરે વગેરે એવા 5 કારણો આપે છે. એટલે પહેલા એ પ્રશ્ન ઉત્તર અપાય છે. બ્રહ્મ છે કે નહીં એ પ્રશ્ન ઉત્તર ઉપનિષદ આપણને પહેલા આપે છે. અસ્તિ પક્ષમ ગૃહ્ણાતિ. એમ આ પ્રકારના ટૂંકમાં જગતનું નિરીક્ષણ જ કરવાનું છે. જગતના નિરીક્ષણથી પણ આપણે એ નિર્ણય પર આવી શકીએ કે બ્રહ્મ કે ઈશ્વર હોવો જોઈએ. એ વિવેકથી છે. એકની એક જ વસ્તુ છે જગત. એના નિરીક્ષણથી પેલો મૂળ મનુષ્ય અવિવેકી એવા નિશ્ચય પર આવ્યો કે બ્રહ્મ નથી. કેમ નથી? નામ રૂપવાળો નથી. એના એ જ જગતના નિરીક્ષણથી વિવેકી મનુષ્ય નિશ્ચય પર આવ્યો કે બ્રહ્મ છે. જો વસ્તુ એક જ સામે દેખાય છે, પરંતુ આપણી બુદ્ધિ કયા પ્રકારની છે? શ્રદ્ધાવાળી બુદ્ધિ છે, સાત્વિક બુદ્ધિ છે, તો આ જગત એક પ્રકારનો આપણામાં પ્રતિભાવ જન્માવશે. તામસી બુદ્ધિ હોય
તો એક બીજા પ્રકારનો પ્રતિભાવ જન્માવે. વસ્તુ એકને એક જ છે ને. સફરજન તો એકનો એક જ છે. વૃક્ષ બધી સફરજન પડ્યું. કોઈ રજોગુણી માણસ હોય, ભોગી માણસ હોય, દોડે, લાવ સફરજન કેવું સરસ છે, લાલ લાલ દેખાય છે, પાકું છે, ચાલો આપણે એનો આનંદ માણીએ. એવું સફરજન એ પ્રકારનો એક પ્રતિભાવ જન્માવે. કોઈ તમોગુણી માણસ હોય, સફરજન પડે, લાવ, કોઈને એક ફટકારો, એને મનમાં ક્રોધ જ હોય, એટલે લાગે જ જોતો હોય. સફરજન મળ્યું એને એક ફટકારો. સાત્વિક માણસને મને વિચાર આવે કે સફરજન કેમ પડ્યું. આમ વસ્તુ એકને એક જ છે, પણ જે પ્રકારની આપણા મનની સ્થિતિ હોય એ પ્રકારનો પ્રતિભાવ જન્માવે. એમ જગત તો એનું એ જ છે. તો અવિવેકી મૂળના મનમાં એવો પ્રતિભાવ જન્માવે છે કે બ્રહ્મ નથી. એ જ જગતમાં આ વિવેકીને જુદા જુદા કારણો જણાય છે, જે પરથી કહે છે કે બ્રહ્મ છે. તો શ્રુતિ એવા 5 કારણો આપશે આપણને પુરવાર કરવા માટે કે બ્રહ્મ છે. પુરવાર કરવાનું તો એ નહીં, પણ અનુકૂળ ચિંતન. વાક્યાર્થસ્ય વિચાર્યતામ શ્રુતિશિરઃ પક્ષ સમાશ્રિયતામ દુસ્તર્કાત સુવિરમ્યતામ શ્રુતિમતસ્તર્કોનુસંધીયતામ. વાક્યાર્થસ્ય વિચાર્યતામ, જે વાક્ય આપણે કહેવામાં આવ્યું, જે ઉપદેશ કરવામાં આવ્યો, એના અર્થનો બરોબર વિચાર કરવો જોઈએ. વિચાર કરવાની રીત છે શ્રુતિશિરઃ પક્ષ સમાશ્રિયતામ, ઉપનિષદનો પક્ષ લેવો જોઈએ. દુસ્તર્કાત, આ બુદ્ધિ જ્યાં જ્યાં તર્ક કરતી હોય તો દુસ્તર્કનો પક્ષ ના લેવો જોઈએ. શ્રુતિમતસ્તર્કોનુસંધીયતામ, શ્રુતિને માન્ય જે તર્ક છે એનાથી અનુસંધાન કરવું જોઈએ. તો હવે એ આગળ ચલાવે છે. તો જો આપણે આગળ વાંચીએ, ઉપનિષદ વાંચીએ આગળ. સો કામયત બહુશ્યામ પ્રજાયેતિ સતપોતપ્યત સતપસ્તત્વા ઇદગું સર્વમસૃજત યદિદં કિંચ તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત. હવે એકદમ જ કે સો કામયત, એ પરમાત્માએ કામના કરી. ભગવાનના મનમાં સૃષ્ટિના પ્રારંભમાં ઈશ્વરના મનમાં કામના જન્મી. સહ અકામયત, સ એટલે તે, પાછું તે એટલે કોણ તે નક્કી કરવું પડે. સર્વનામ છે ને, એ સર્વનામ કોનું સૂચન કરે છે? તો કે છે સહ આત્મા. તસ્માદ પાછળ ચર્ચા શું આવી? તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. એ બ્રહ્મ જે આત્મા છે એમાંથી આકાશથી પ્રારંભ કરીને સમગ્ર જગતનો ઉદ્ભવ થયો, એમ કરીને સૃષ્ટિનું સંક્ષેપમાં વર્ણન કરવામાં આવ્યું. એ જે સંક્ષેપમાં વર્ણન કરવામાં આવ્યું, જેને વિસ્તારથી આપણે વર્ણન કરે છે, એ સૃષ્ટિનું. સો કામયત, એ પરમાત્માએ વિચાર કર્યો, કામના કરી, સંકલ્પ કર્યો. ઈક્ષત અકામયત, પછી કોઈ એની ઈચ્છા કરી. સૃષ્ટિના પ્રારંભમાં ભગવાનના મનમાં ઈચ્છા જન્મી. કેમ? કારણ કે કોઈ પણ કર્મ ઈચ્છા વગર થતું નથી. કશું કર્મ કરવામાં આવે એનું પ્રેરક કોણ હોય છે? ઈચ્છા. તો આ જગતનું સર્જન પણ એક મહાન કર્મ છે ને. જગતનું સર્જન તો કેટલું મોટું કર્મ છે, એની પાછળમાં ઈચ્છા હોવી જોઈએ. એટલે કહે છે કે ઈશ્વરે ઈચ્છા કરી, કે ઈશ્વરના મનમાં ઈચ્છા જન્મી. ઈશ્વરનું મન એટલે માયા, સમષ્ટિમાં, એમાં ઈચ્છા જન્મી, માયા. શું ઈચ્છા? બહુશ્યામ, હું બહુ બની જાઉં.
પ્રજાએ હું ઉત્પન્ન થઉં, હું બહુ બની જાઉં, હું ઉત્પન્ન થઉં, હું જન્મ લઉં, આ પ્રકારની ઈચ્છા જન્મી. આ એક કારણ કહ્યું કે બ્રહ્મ છે. ઈચ્છા તો કોનામાં જન્મે? જે હોય એનામાં જ જન્મે, નથી એનામાં ઈચ્છા જન્મે ના જન્મે. તો બ્રહ્મ કેવું છે ભાઈ? ચેતન છે. ઈચ્છા હંમેશા ચેતનમાં જન્મે, ક્યારેક જડમાં ઈચ્છા ના જન્મે. ટેબલની ઈચ્છા ના જન્મે, ખુરશીની ઈચ્છા ના. નહીતર આમ કરતો ખુરશી કે બંધ રાખો, હું થાકી ગઈ છું એવું કહી દે. પણ નસીબ જો કે ખુરશીમાં કોઈ ઈચ્છા નથી. ટેબલને પછાડીએ તો એ બિચારો વિરોધ નથી નોંધાવતો. અચેતન છે ને. ઈચ્છા ક્યાં હોય? ચેતનમાં જ હોય. એટલે ઈશ્વર કેવો છે? ચેતન છે, જડ નથી. જગતનું કારણ કેવું છે? ચેતન છે, જડ નથી. સહ આત્મા યસ્માદ આકાશ સંભૂત અકામયત. એ આત્મા જેમ આકાશ વગેરેનો જન્મ થયો એણે કામના કરી. કથમ કામ અકામયત? બહુ પ્રભુતમ શ્યામ, હું બહુ બની જાઉં, પુષ્કળ ખૂબ બની જાઉં. કથમ એકસ્ય અર્થાંતર અનનુપ્રવેશ બહુત્વમ સ્યાદિતિ? એક બહુ કેવી રીતે બની જાય? એક વસ્તુ બીજામાં પ્રવેશ કરે અનેકમાં તો બહુ બની જાય. પણ એ તો કશું છે જ નહીં, તો ભગવાન બહુ કેવી રીતે બની ગયો ભાઈ? તો શંકરાચાર્ય મહારાજ કહે છે બહુ બનવાનું એટલે શું? કે જો ભાઈ આ પરમાત્મામાં કે માયામાં આ જગતની સંભાવના રહેલી જ છે. આ કાર્ય છે એ કારણમાં રહેલું છે. આ નામ રૂપાત્મક જગત છે ને એ માયામાં રહેલું જ છે. પ્રલય વખતે બહુ બનવું એટલે શું? જે અવ્યક્ત અવસ્થામાં નામરૂપ રહેલા છે એને વ્યક્ત કરવા, બસ. બીજું વધારે કંઈ નહીં. કશું નવું ઉત્પન્ન થતું નથી. જે હતું આપણે જ્યારે ઊંઘી જઈએ ત્યારે આપણો નાશ થઈ જતો નથી. આપણે શું બની જાય? અવ્યક્ત બની જઈએ. જાગીએ ત્યારે એના એ જ જાગીએ. સેમ ઇડિયટ વેક્સ અપ, સ્વામીજી કહે છે. એ જે હોય એ જ જાગે. બાકી ઇડિયટને એમ થાય કે સવારે હું બુદ્ધિમાન થઈને જાગું, એવું નથી થતું. તેવી રીતે પૂર્વના કલ્પમાં જે બધા જીવો હતા, નામરૂપ હતા, જે બધા ઊંઘતા હતા, પ્રલય સમયે અવ્યક્ત હતા, એ બધા વ્યક્ત થાય. એટલે સર્જન એટલે શું? અવ્યક્તમાંથી વ્યક્ત થવું. અવ્યક્ત હોય એટલે દેખાય નહીં. એટલે હું બહુ બની જવા અર્થાત આ નામરૂપ બધા વ્યક્ત કરું. તો ભગવાન બહુ બની ગયો? ના ના, બહુ ભાસે છે. એક જ આકાશ હોય, અનેક ઘડાઓની ઉત્પત્તિ થાય તો અનેક ઘટાકાશ જાણે કે ઉત્પન્ન થયા એમ લાગે. પણ આકાશ કે ઘડામાં વહેંચાઈ ગયું છે? નહીં. આકાશ ઘડાઓમાં વહેંચાયેલું હોય એવું ભાસે છે. તેવી રીતે ભગવાન વહેંચાઈ નથી ગયો. ભગવાન અનેકમાં વહેંચાઈ ગયો હોય એમ ભાસે છે. ભગવાન અનેક બની ગયો હોય એમ ભાસે છે. આકાશ જેવી રીતે અનેક બની ગયો હોય એવું ભાસતું હોય. અનેક ઘડાઓ ઉત્પન્ન થયા. અનેક તો ક્યાં છે? ઘડામાં છે, નામરૂપમાં છે. પણ ઘડાઓમાં અનેકતા હોવા છતાં પણ આકાશ કેટલું છે? એક જ છે. તેવી રીતે આ જગતમાં એક જ ચૈતન્ય આ જગત રૂપે ભાસી રહ્યું છે. અનેકતા ક્યાં છે? નામરૂપમાં છે. ચૈતન્ય કેટલું છે? એક જ છે. એક જ ચૈતન્ય અનેક નામરૂપ રૂપે ભાસી રહ્યું છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપ અનંત ભાસે. નરસિંહ મહેતા આજે વાંચ્યું કર્યું હશે, સાંભળ્યું હશે ખરું? હા, પણ પછી આ બધું જે સર્જન થયું અનેકનું, એક આ બીબામ ઢાળ્યું, પેલું બીજા બીબા, બધા જુદા જુદા બીબામ ઢાળેલા છે. એવું કેમ? કે છે પ્રાણી કર્માદિ નિમિત્ત અનુરૂપમ.
અનેકતાનો નિર્ણય કોણ કરે છે? વિવિધતાનો નિર્ણય કોણ કરે? આ જીવોના કર્મ. તો પ્રાણીઓના કર્મને રૂપી નિમિત્તને અનુસારીને આ અનેકપણું છે, વિવિધપણું છે. અનેક તો ખરું, બીજું છે અનેકતા પણ છે, વિવિધતા છે. આ વિવિધતા શેને કારણે છે? કર્મને કારણે. દરેકના કર્મ જુદા જુદા હોવાને કારણે દરેક એકબીજા કરતા ભિન્ન છે. હવે પ્રશ્ન એ થયો કે ભગવાનના મનમાં ઈચ્છા જન્મી. કાણો એટલુત્વાત અસ્મદાદિવત અનાપ્ત કામત્વમિતિ છે. ભાઈ કામના કોને જન્મે? જે માણસ અધૂરું છે એને જ કામના જન્મે ને. કોઈ પૂર્ણને કામના જન્મે? મનમાં કામના શું બતાવે છે? અંદરની કોઈક અધૂરપ બતાવે છે, કોઈક ઉણપ બતાવે છે, કોઈક જરૂરિયાત બતાવે છે. તો આપ કહો છો કે ઈશ્વરમાં પણ કામના જન્મી. તો શું અમારે એમ સમજવું કે જેમ આપણે અધૂરા છીએ, આપણી બધી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે, તેવી રીતે ઈશ્વરને પણ ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હશે, જેને પૂરી કરવાની હશે. જો એક પક્ષ છે, એકો હમ બહુશ્યા. એક હતો ભગવાન, બિચારો એકલો એકલો કંટાળી ગયો, એટલે એને પછી આ જગતને ઉત્પન્ન કર્યું. ભગવાને આપણને બનાવ્યા છે ને માટે એ કંટાળા. એટલે પણ આપણને આવું જીવન આપીને ત્રાસ કર્યો એનું શું? એટલે ભગવાનને કિમિહા કિં કાય, એની શું ઈચ્છા હતી કે જગતનું સર્જન કર્યું? તો ઉપરથી કઈ ભગવાન ઈચ્છા કરે? શું એનો અર્થ કે ભગવાન અધૂરો છે? અનાપ્ત કામ. આપણી જેમ અનેક કામનાઓ અપૂર્ણ રહી ગયેલી છે, તેથી કામનાઓ જન્મે છે. તેવી રીતે શું ઈશ્વરમાં પણ અનેક બધી અધૂરી કામનાઓ છે? તો શું ઈશ્વર અધૂરો છે, અપૂર્ણ છે, એવું સમજવાનું? તો કહે છે ના સ્વાતંત્ર્યાત. જો જીવમાં ને ઈશ્વરમાં આટલો ફેર છે. જીવ કેવો છે? પરતંત્ર છે. ઈશ્વર કેવો છે? સ્વતંત્ર છે. યથા અન્યાન પરવશીકૃત્ય કામાદિ દોષા પ્રવર્તયંતી. સામાન્ય માણસ જીવાત્મા હોય, અજ્ઞાની હોય, અજ્ઞાનને કારણે ઉપાધિમાં અહંભાવ છે, એને કારણે આ અજ્ઞાની મનુષ્ય કે જીવાત્મા પોતાને અધૂરો માને છે, અલ્પ માને છે, ઊણો માને છે, ભ્રમ સેવે છે ને. અજ્ઞાનને કારણે જીવાત્મા પોતાના વિશે ભ્રમ સેવે છે કે હું અધૂરો છું, ઊણો છું, અલ્પ છું. એટલે પછી એ અલ્પતામાંથી, ઉણપમાંથી મુક્ત થવાની ઈચ્છા જન્મે. ભગવાન તો પૂર્ણ છે, એટલે જીવ કેવો છે? પરતંત્ર છે. કોને? કામનાઓને વશ છે. જીવના કિસ્સામાં કામના માલિક છે, જીવ કેવો છે? સેવક છે. કામના ઈચ્છા આવીને એના માથા પર સવાર થઈ જાય છે અને મારી મછડી એની પાસે પૂરી કરાવડાવે જ છે. એને બિચારાને કોઈ સ્વતંત્રતા નથી, પેલી છોડે જ નહીં ને. જેવી રીતે કાનમાં જીવડું ભરાઈ ગયું હોય ને કેવા અસ્વસ્થ બની જઈએ, આંખમાં એક કણો પડ્યો હોય તો કેવા અસ્વસ્થ બની જઈએ, તેવી રીતે મનમાં ઈચ્છા આપણને અસ્વસ્થ બનાવી દે છે. તો ભાઈ એ નિયમ બધો અતર્ક ઈશ્વરીયત્વ. તમે જીવના કિસ્સામાં જે નિયમ લાગુ પડે છે એ નિયમ ઈશ્વરને લગાવીને પ્રશ્ન કરો છો કે કુંભારને તો માટી જોઈએ ને ચાકડો જોઈએ ને બધું જોઈએ, એટલે ભગવાનને બધું જોઈએ એવી કલ્પના તમે કરો છો. અરે ભગવાન ઈશ્વરે તો અતર્ક છે. એટલે કે જીવના કિસ્સામાં લાગુ પડતા નિયમો કે ઈશ્વરને ન લગાડી શકાય. તો કામનાઓ ભગવાનમાં જન્મે પણ ભગવાનની માલિક નથી, ભગવાનની સેવક છે. કેમ? સત્ય જ્ઞાન લક્ષણા સ્વાત્મભૂતત્વ વિશુદ્ધા.
આ કામનાઓ ભગવાનથી જુદી નથી. ભગવાન શુદ્ધ સ્વરૂપ છે, એની કામનાઓ શુદ્ધ છે. બે પ્રકારની કામના ને, એક સ્વાર્થ પ્રેરિત કામના હોય, અશુદ્ધ હોય, જેવી જીવની કામના હોય. બીજી કેવી છે? નિસ્વાર્થથી જન્મેલી કામના. જ્ઞાની પુરુષમાં એ કામના હોય, સ્વાર્થ ના હોય. સ્વાર્થ એક દૂષણ છે. કામના પોતે દૂષણ નથી, પણ કામનામાં સ્વાર્થ છે એ દૂષણ છે. એવો દોષ જ્ઞાની પુરુષમાં ન હોય. એટલે જ્ઞાન સહિત કામના સંભવી શકે. અજ્ઞાન કેવો? પરમાત્મા કેવો છે? એ તો જ્ઞાન સ્વરૂપ છે, નિત્ય શુદ્ધ છે, માટે એની કામના પણ કેવી છે? શુદ્ધ છે. સત્ય સ્વરૂપ છે, એ સત્ય સંકલ્પ છે. સત્ય કામ, સત્ય સંકલ્પ, એવું કહેવામાં આવ્યું અન્યત્ર છાંદોગ્યમાં. ભગવાન સત્ય કામ છે, એની કામના ક્યારે પણ અસત્ય ના હોય. સત્ય સંકલ્પ છે, એનો સંકલ્પ પૂરો ના થાય એવું ના બને. ભગવાન શુદ્ધ છે, તેથી એની કામના પણ કેવી છે? શુદ્ધ છે. એટલે કહે છે કે અનન્યત્વાत् સ્વાત્મભૂતત્વાत् વિશુદ્ધ કામઃ ન તૈ બ્રહ્મ પ્રવર્તતે તેષાં તુ તત્પ્રવર્તકમ બ્રહ્મ. આ કામનાઓ ભગવાનને પ્રવર્તિત નથી કરતી, કામનાઓ ભગવાનને કોઈ રીતે વશીકૃત નથી કરતી, પણ ભગવાન એનો સ્વામી છે. ભગવાન કામનાઓને વશમાં રાખે છે. તત્પ્રવર્તકમ બ્રહ્મ. તો ભગવાન કામનાનો પ્રવર્તક છે. કામના ભગવાનની પ્રવર્તક નથી, ભગવાન કામનાનો પ્રવર્તક છે. એની કામના પણ સત્ય જ્ઞાન સ્વરૂપ છે. ટૂંકમાં આપણી કામનાઓ જન્મે છે એ અજ્ઞાનમાંથી જન્મે છે. ભગવાનની કામના જન્મે એ જ્ઞાનમાં. ભગવાન સર્વજ્ઞ છે, તો એને શું કામના જન્મે? બે આ જીવોની ઈચ્છા કેમ પૂરી કરવી? ભગવાનની કામનાની પાછળ કયું પ્રયોજન છે? એનું પોતાનું કોઈ પ્રયોજન નથી. આ બધા જીવાત્માઓની અધૂરી ઈચ્છાઓ કેમ પૂરી કરવી? જીવાત્મા માટે કયા પ્રકારના જગતનું સર્જન કરવું, જેથી એ બધા પોતાની કામનાઓ પૂરી કરી શકે, એ લોકો ભોગ અને અપવર્ગ પ્રાપ્ત કરી શકે. જ્ઞાન સહિતની, સર્વજ્ઞતા સહિતની આ કામના છે. સત્ય જ્ઞાન લક્ષણ કામ. સત્ય એટલે કે એ કામના સફળ થાય છે ભગવાનને. પછી ભગવાન કામના કરે ને ના થાય એવું ના બને. આપણી કામના કેવી છે? સફળ થાય કે ના પણ થાય. આપણી કામના કેવી છે? અજ્ઞાનમાંથી જન્મેલી છે. અંતેથી આપણે ભલે કામના પૂરી કરવા દ્વારા આપણો હિત ઈચ્છતા હોઈએ, પણ કામના પૂરી થવાથી આપણું હિત થાય કે ના પણ થાય એ બધું અનિશ્ચિત છે ને. ભગવાનની કામના પૂરી થાય, એનાથી જે ઈચ્છિત પરિણામ છે તે જ આવે. અને પરિણામ પણ શું છે? કેવી રીતે જીવો પર ઉપકાર કરવો. દારિદ્ર્ય દુઃખ ભયહારિણી કાત્વદન્ય સર્વોપકાર કરણાય સદાર્થ ચિત્તા. દેવી માટે શું કહેવામાં આવ્યું? બધા પર ઉપકાર કરવા માટે હંમેશા તારું હૃદય દ્રવેલું છે. એટલે ભગવાનની કામના છે ને માટે ઉપકાર કરવા માટે. કોના પર? આ જીવો પર. એ જીવ કે ભગવાનની જુદા નથી, પણ એવી જુદાઈ કલ્પીને એ પ્રકારે માયા જ્ઞાનને કારણે જુદાઈ કલ્પીને એમની ઈચ્છા પૂરી કરવા માટે જગતનું સર્જન કરવામાં આવ્યું. એટલે કામના હોવાને કારણે ભગવાન અપૂર્ણ થઈ ગયા એવું નથી. સાથે સાથે કામના છે. કામના ક્યાં? ચેતનમાં હોય, પણ ભગવાન કેવા છે? ચેતન છે. જગત ભગવાન એ કહે છે આગળ કે ભગવાન નિમિત્ત કારણે છે, ઉપાદાન કારણે છે. માટી ઘડાનું ઉપાદાન કારણે છે, કુંભાર નિમિત્ત કારણે છે. તો જગતની માટી કોણ? એ પણ ભગવાન. અને જગતનું સર્જક કોણ? એ પણ ભગવાન. ભગવાન અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણે છે. આ બધું કહેવામાં આવ્યું. આ બધી વસ્તુ હવે ગ્રંથકાર આપણને સમજાવશે. આપણે આગળ જોઈશું. પાછા વધારે વર્ષે ક્લાસ એવું લાગે છે. એવું થઈ ગયું. ઓમ પૂર્ણ
पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम्। श्री गुरुभ्यो नमः। हरि ओम्।